તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે રેવન્યુ તલાટીની પરીક્ષામાં ઉપયોગી સાબિત થઈ શકે એવો ટોપિક એટલે કે ગુજરાતના મેળાઓ વિશે આપણે વાત કરવાના છીએ. મિત્રો, સાંસ્કૃતિક વારસાના ટોપિકમાં તમે જોઈ શકો છો બીજા નંબરનો ટોપિક છે, તેમાં ગુજરાતના મેળાઓ વિશેના જે છે ટોપિક આપેલો છે. તો આ વિડીયોમાં આપણે છે ગુજરાતના પ્રખ્યાત મેળાઓ વિશે છે વાત કરવાના છીએ. તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો મેળો છે મિત્રો દાદા મેકરણનો મેળો. તો આ મેળો છે મિત્રો કચ્છ જિલ્લામાં છે જે આ મેળો છે તે ભરાય છે દાદા મેકરણનો, અને સમાધિ સ્થળ ઉપર છે મહાશિવરાત્રિના દિવસે એટલે કે મહાવદ 14ના દિવસે છે આ મેળો ભરાય છે. આ સમયે છે કચ્છી લોકો છે દાદાને ત્યાં ભજન કીર્તન કરી જે છે રાસડા અને નૃત્ય પણ કરે છે. આહિર સમુદાયના સંત મેકરણ દાદા ભગવાન તરીકે છે અહીં પૂજાય છે. ત્યારબાદ બીજો મેળો છે રવેચી માતાનો મેળો. તો આ છે કચ્છ જિલ્લાના રાપરમાં રવેચી માતાના મંદિર ખાતે ભાદરવી સુદ સાતમ આઠમ અંજવાળી આઠમના દિવસે છે આ મેળો ભરાય છે. આ મેળો છે મિત્રો કચ્છનું તળપદી તોરણ તેને ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મેળો છે માધવપુરનો મેળો અથવા તો ઘેડનો મેળો અથવા તો માધવરાયનો મેળો. ત્રણે ત્રણ નામ એક જ છે. તો આ મેળો મિત્રો છે પોરબંદરના માધવપુર ખાતે છે આ મેળો ભરાય છે. આ મેળામાં છે રૂકમણી અને શ્રી કૃષ્ણના જે છે વિવાહ સાથે સંબંધ ધરાવે છે. ચૈત્ર સુદ નોમથી 13 સુધી છે શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન સમારોહ છે અહીં યોજાય છે. પ્રથમ દિવસે ગણપતિની સ્થાપના કરી લગ્ન પત્રિકા મોકલાય છે. ત્યારબાદ એક લોકવાયકા મુજબ જોઈએ તો શ્રી કૃષ્ણ છે અરુણાચલ પ્રદેશના મેર જાતિના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી સાથે છે માધુપુરમાં વિવાહ કર્યા હતા. આ એક લોકવાયકા છે. અને આ મેળામાં છે કચ્છની મેર જાતિના લોકો ખાસ જોડાય છે અને તેઓ તેમની સાથે તેમના શણગારેલા ઊંટ લઈને છે અહીં મેળામાં આવતા હોય છે. ત્યારબાદ આગળનો મેળો છે મહાશિવરાત્રિનો મેળો, જેને આપણે ભવનાથના મેળા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ મેળો છે ગિરનારની તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં છે સુવર્ણરેખા નદીના કિનારે આ મેળો ભરાય છે. આ મેળો મિત્રો મહાશિવરાત્રિ એટલે કે મહાવદ 13ના દિવસે યોજાય છે અને જેને અઘોરી બાવાના મેળા તરીકે પણ કહેવામાં આવે છે. આ મેળામાં દિગંબર સાધુઓના સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે. આ ઉપરાંત લોકવાયકા મુજબ જોઈએ તો અમર આત્મા અશ્વત્થામા છે અને 5 પાંડવોના ભવનાથના મેળામાં શિવરાત્રિના રાત્રે આ મૃગીકુંડ છે જે સ્નાન કરી ભવનાથના મહાદેવના દર્શન કરવા આવે છે તેવું મિત્રો લોકવાયકા છે. ભવનાથના મેળાનું મુખ્ય આકર્ષણ મિત્રો છે શિવરાત્રિના રોજ જે 9 વાગે નીકળતું નાગા બાવાનું સરઘસ છે તે વિશેષ કેન્દ્ર છે. આ ઉપરાંત આ ભવનાથના મેળામાં સાધુઓના આ ઉતારાને રાવટી તરીકે છે કહેવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ભવનાથના મેળાને છે મિની કુંભ તરીકે છે તે ઉજવવાની શરૂઆત 2019માં છે કરવામાં આવી હતી. મેળાના તમામ ખર્ચ મિત્રો રાજ્ય સરકાર છે આ ભોગવે છે. ત્યારબાદ આગળનો મેળો આપણે જોઈએ તો આગળનો મેળો છે તરણેતરનો મેળો. તો આ મેળાનું મિત્રો જે આયોજન છે તે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેશ્વર જે મહાદેવનું મંદિર અથવા તો સાનિધ્ય છે ત્યાં મેળાનું આયોજન થાય છે. ભાદરવા સુદ ચોથ અને પાંચમ છઠ સુધી આ મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ મેળાને ગુજરાતનો ભાતીગળ લોકમેળાની ઉપમા છે તે મળેલી છે. આ ઉપરાંત દંતકથા મુજબ જોઈએ તો આ વિસ્તારમાં અર્જુન દ્રૌપદીના સ્વયંવરના મત્સ્યવેદ કર્યો હતો તે મિત્રો અહીં એવી દંતકથા રહેલી છે. પિતૃઓના અસ્થિ વિસર્જન વગેરે જેવા ધાર્મિક કાર્યો કરવા માટે ઋષિ પંચમીના દિવસે અહીં લોક સમુદાય તરણેતરના મેળામાં આવતો હોય છે. તરણેતરના મેળામાં રૂપાળા ભરત ભરેલ મોતી, બટનિયા, આભલા અને કુમતા રૂમાલથી શણગારેલી જે છે છત્રીઓ આકર્ષણનું કેન્દ્ર છે.
આ ઉપરાંત ભાદરવા સુદ ત્રીજના દિવસે મહાદેવની પૂજનથી મેળાની આની છે શરૂઆત કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ટીટોડો અને જે હુડારાસ છે તરણેતરના જે મેળાનું છે આગવું આકર્ષણ રહેલું છે. ત્યારબાદ આગળનો મેળો જોઈએ. આગળ તેના વિશે વધારે માહિતી જોઈએ તો આ મેળામાં ગ્રામીણ રમતોને જીવંત કરવા માટે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતે ગ્રામીણ ઓલિમ્પિકની છે પહેલ કરી છે. આ મેળામાં રાજ્ય સરકારે છે મહત્વનું કાર્ય પશુ પ્રદર્શન સ્પર્ધા યોજવાનું કર્યું છે. આ ઉપરાંત વર્ષ 2008થી પશુ પ્રદર્શન સ્પર્ધામાં શ્રેષ્ઠ ગુણધર્મવાળા જે પશુઓ છે તેમના થકી મળતું ઉચ્ચ વળતર તથા તેમનામાં સારામાં સારી રીતે પાલન કઈ રીતના કરી શકાય તે બાબતનું જ્ઞાન પણ આપવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મેળો છે ભાડભૂતનો મેળો, જેને ભાદ્રપદ તરીકે પણ છે ઓળખવામાં આવે છે. મિત્રો, આ મેળો છે ભરૂચ શહેરના નર્મદા નદી કિનારે ભાડ ભૂતવેશ્વર મહાદેવ મંદિરે આવેલું છે. ભાડ ભૂતવેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં દર 18 વર્ષે ભાદરવા માસમાં કુંભ મેળા જેટલું મહાત્મ્ય જે છે ધરાવતો આધ્યાત્મિક મેળો છે આ ભરાય છે. આ ભાડભૂતનો મેળો મિત્રો છે મિની કુંભ તરીકે પણ છે તેને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો માણેક કઠારીનો પૂનમનો મેળો અથવા તો ડાકોરનો મેળો અથવા તો કાળિયા ઠાકોરનો મેળો. તો આ મિત્રો મેળો છે ખેડા જિલ્લાના જે છે ઠાસરા તાલુકાના ડાકોર મુકામે છે રણછોડરાયનું મંદિર આવેલું છે. આ શરદ પૂનમના દિવસે આ મેળો 3 દિવસ સુધી ચાલે છે. દર વર્ષે ફાગણી પૂનમે અહીં છે મેળો ભરાતો હોય છે. આ ઉપરાંત ડાકોરના જે બોડાણા ભક્ત ભગવાન રણછોડરાયના અનન્ય ભક્ત હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ દ્વારકાધીશની મૂર્તિ સાથે ડાકોરમાં આવીને વસી ગયા હતા. ત્યારથી ડાકોર રણછોડરાય ધામ તરીકે છે તે પ્રખ્યાત છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અંબાજીનો ભાદરવી પૂનમના મેળા વિશે વાત કરીએ તો બનાસકાંઠા જે જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ એટલે કે અંબાજી મુકામે છે દર વર્ષે છે મેળાનું આયોજન થાય છે. અંબાજી મિત્રો છે 51 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ રહેલી છે. સામાન્ય રીતે દરેક પૂનમે અહીં મેળા જેવું વાતાવરણ હોય છે, પણ કારતક, ચૈત્ર અને ભાદરવો અને છે આસો માસની પૂનમે મોટો મેળો છે અહીં ભરાતો હોય છે. ભાદરવા મહિનામાં ભાદરવા સુદ આઠમથી પૂનમ સુધી છે 7 દિવસનો મહામેળો છે અહીં ભરાતો હોય છે. આ મંદિર સાથે ઘણી જૂની માન્યતાઓ જોડાયેલી છે, જેવી કે અંબા માએ શક્તિરૂપ ધારણ કરી મહિષાસુર રાક્ષસ સાથે 9 દિવસ અને 9 રાત્રિ યુદ્ધ કર્યા બાદ વધ કર્યો હતો. ત્યારબાદ તેઓ છે ગબ્બરના ગોખને જ પોતાનું સ્થાનક બનાવી માતાજી ત્યાં સ્થાપિત થયા હતા તેવું લોકવાયકા છે. પૂર્ણિમાના દિવસે મિત્રો માતાજીના દર્શને આવેલા વિવિધ સંઘો દ્વારા છે ભવાઈ અને ચાચર ચોકમાં જે છે રાસ ગરબાઓનું ભવ્ય આયોજન છે તે કરાતું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કાંત્યોકનો મેળો. તો કાંત્યોકનો મેળો મિત્રો છે સિદ્ધપુર પાટણ ખાતે થાય છે, જે યોજાય છે. સરસ્વતી નદીના કિનારે ભરાતો કાંત્યોકનો મેળો કાર્તિકી પૂનમની રાત્રિએ ભરાતો હોવાથી આ મેળાને કાર્તિકી પૂર્ણિમાના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. લોકમાતા કુંવારિકા સરસ્વતી નદીના લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તર્પણ વિધિ કરી ધન્યતા અનુભવે છે. આ ઉપરાંત આ મેળાનું મુખ્ય આકર્ષણ છે ઊંટ બજાર, શેરડી બજાર અને અશ્વ બજાર છે તેનું મુખ્ય જે છે આકર્ષણનું કેન્દ્ર છે. વિશ્વ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ છે તે સિદ્ધપુર બિંદુ સરોવર ખાતે ભારતભરનું એકમાત્ર ભગવાન કાર્તિકેયનું સ્વામીનું છે મંદિર પણ અહીં આવેલું છે. આ ઉપરાંત ઉત્તર ક્રિયા છે, માતૃતર્પણ, શ્રાદ્ધ, એકાદશી શ્રાદ્ધ, અસ્થિ વિસર્જન, નારાયણ બલિ જેવા અનુષ્ઠાનો છે માટે છે શ્રદ્ધાળુઓ છે આ કાત્યોકના મેળા માટે જે આવતા હોય છે સિદ્ધપુર ખાતે. ત્યારબાદ આગળનો મેળો જોઈએ તો ચૈત્ર પૂનમનો મેળો જે બહુચરાજી ખાતે છે જે ભરાતો હોય છે. તો ચૈત્રી પૂનમનો મેળો મિત્રો છે બહુચરાજી માતાજીના પ્રાગટ્યના દિવસે મહેસાણા જિલ્લાના ચુવાડ પંથકમાં છે બહુચરાજીમાં માતાજીનો મેળો ભરાય છે. ગુજરાતની 3 જે શક્તિપીઠો પૈકી
બહુચરાજીમાં શ્રદ્ધા, ભક્તિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે તે સચાય છે. અહીં ભગવતી સતીના હાથના અવશેષો પડેલા છે, તેથી આ સ્થળ સ્થાને આવેલું છે, જેથી આ સ્થળ એક છે સિદ્ધ શક્તિપીઠ છે. માતાજી ચૈત્ર પૂનમની રાત્રે ગાર્ડ ઓફ ઓનર છે આપવામાં આવે છે. શ્રી બહુચરાજી માતાજીના ચોથા પ્રાગટ્ય મુજબ ચૈત્ર સુદ પૂનમના દિવસે કાલરી ગામના રાજા વજયસિંહ સોલંકી ની કુંવારી જે છે તેજલબાએ છે વરખડી પાસેના જળાશયમાં સ્નાન કરતા તેઓ સ્ત્રીમાંથી પુરુષ થયા હતા. તેજલબામાંથી તેઓ તેજપાલ સિંહ છે બનવાની માતાજીએ પોતાના જે છે તેજ સ્વરૂપના દર્શન દીધા હતા. ત્યારથી જ છે ચૈત્રી પૂનમનો અહીં મેળો છે ભરાય છે અને તેજપાલ સોલંકીની બાબરી એટલે કે ચોલક્રી અથવા તો બાળ મોવારા છે અહીં ઉતારવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે પલ્લીના મેળા વિશે વાત કરીએ. જે રૂપાલમાંનો જે છે આ મેળો હોય છે ગાંધીનગરના રૂપાલ ગામે છે. દર વર્ષે નવરાત્રી દરમિયાન આસો સુદ નોમના દિવસે વરદાઈ માની જે માતા છે તેની સાનિધ્યમાં પલ્લીનો મેળો જે છે તે યોજાય છે. પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક છે કરવાની જૂની પરંપરા રહેલી છે, જેમાં અંદાજે 4 લાખ કિલો ઘીનું અભિષેક છે કરવામાં આવતો હોય છે. 5 કુંડમાં પ્રગટાવેલ પલ્લી ખંભે ઉચકી ભાવિકો છે ભક્તો ગામમાં ફરે છે. બધા માનતા વાળા લોકો પલ્લીના દર્શન કરવા રૂપાલ ગામમાં ઉમટે છે. પલ્લી મહોત્સવ મિત્રો પંચબલી પૂજાને છે તે સૂચવે છે અને પલ્લીના મેળામાં આવેલા લોકો માતાજીને શ્રીફળ અને તે તોરણ ચડાવતા હોય છે. ત્યારબાદ આગળની વાત કરીએ તો વોંઠાના મેળા વિશે વાત કરીએ તો અમદાવાદના ધોળકા તાલુકાના વોંઠા ગામ ખાતે કાર્તિકી સુદ પૂર્ણિમાના દિવસે વોંઠાનો સુઆયોજિત મેળો ભરાતો હોય છે. વોંઠામાં આવેલા મહાદેવના મંદિરમાં ઘણી બધી લોકવાયકાઓ છે. કહેવાય છે કે ભગવાન શિવના જ્યેષ્ઠ પુત્ર કાર્તિક સ્વામી છે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરતા રહે છે. તે કાર્તિકી પૂર્ણિમાએ છે આ મેળામાં પવિત્ર સ્નાન કરવા આવે છે. વોંઠામાં આજે પણ તેમની ચરણ પાદુકાઓ છે તેનું પૂજન કરવામાં આવતું હોય છે. તે અગાઉ સાબરમતીમાં હાથમતી નદી અને વાત્રક, ખારી, મેશ્વો, માજમ, શેઢી નદીઓ મળે છે. અહીં છે 7 નદીઓનો જે સંગમ જોવા મળતો હોય છે. આ મેળાનું મુખ્ય આકર્ષક મિત્રો ત્યાંના ગધેડાનું બજાર. અહીં સારામાં સારા અને ઊંચી જાતના જે ગધેડાઓ છે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે અને આ ગધેડાઓ લાલ, જે પીળા, ગુલાબી અને કેસરી રંગ છે ગળે અને પીઠ પર લગાવવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચિત્ર વિચિત્રનો મેળો. તો ચિત્ર વિચિત્રનો મેળો હોળી પછીના 14મા દિવસે સાબરકાંઠા જિલ્લાના ખેડ બ્રહ્મા પાસે ગુણ ભાખરી ખાતે છે. આનો ગામમાં જે છે નદી કિનારે આ ભરાય છે. આસપાસના વિસ્તારોમાં ભીલ જાતિના જે લોકો છે તે મોટી સંખ્યામાં આ મેળો માણવા આવતા હોય છે. ગરસિયા અને છે ભીલ આદિવાસીઓ છે તેમના પરંપરાગત પોશાકો, રંગીન કપડા, પુરુષોના પોશાક સામાન્ય રીતે એક છે આસમાની રંગનું શર્ટ, ધોતી અને લાલ અથવા તો ભગવા રંગની પાઘડી આવેલા હોય છે. સ્ત્રીઓ છે ઘાઘરા ડોન શૈલીના જે 20 ગજ જેટલું લાંબુ હોય છે તે સાંસ્કૃતિક જે વારસો છે તેના પ્રતીક રૂપે છે પહેરવામાં આવતા હોય છે. આ મેળા દરમિયાન છે 37 જેટલા જુદી જુદી આદિવાસી સમુદાયના લોકો પોતાનો ભેદભાવ ભૂલી એક પરિવાર બનીને આ મેળો ઉજવે છે. આ મેળામાં આદિવાસીઓના મેળા તરીકે પણ આને ઓળખવામાં આવે છે. આ મેળાનું આયોજન દર વર્ષે મહાભારતના ચિત્રવીર્ય અને વિચિત્રવીર્યની યાદમાં છે તે જે છે કરવામાં આવતો હોય છે. હવે મિત્રો એક દંતકથા પ્રમાણે જોઈએ તો મહાભારત કાળમાં અહીં ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય બંને રોગ મુક્ત થયા હતા. તેથી છે શ્રદ્ધાળુઓ છે આદિવાસીઓ સ્ત્રી પુરુષ પોતાના સગા સંબંધીઓના જે રોગ મુક્ત કરવા અથવા તો રોગ પીડાથી મુક્ત થવા માટે જે બાધા રાખતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ક્વાંટના મેળા વિશે. તો ક્વાંટનો મેળો મિત્રો છે છોટાઉદેપુર જિલ્લામાં છે તે ભરાય છે.
આ મેળાની શરૂઆત ફાગણ વદ ત્રીજના દિવસ થાય છે. રાઠવા જાતિના જે આદિવાસીઓ છે આ મેળામાં છે જે મુખ્ય હોય છે. જે હોળીના તહેવાર પછી તરત ક્વાંટ ગામમાં છે આ મેળો યોજાતો હોય છે. ત્યારબાદ ગોળ ગધેડાના મેળા વિશે વાત કરીએ તો દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના જેસવાડા ગામે ભરાય છે. હોળી પછીના 5મા, 7મા અને 12મા દિવસે છે યોજાય છે. મેળાની વચ્ચે સ્તંભ ખોડવામાં આવે છે, જેમાં ગોળની પોટલી લટકાવવામાં આવે છે અને જે યુવક તે પોટલી મેળવે તેને છે મનપસંદ યુવતી સાથે લગ્ન છે કરી શકે છે તેવું મિત્રો છે આમાં જે રહેલું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નકળંગનો મેળો. તો ભાવનગર જિલ્લાના જે છે ભાદરવી અમાસે ભરાતો નકલંગનો મેળો છે દરિયા કિનારે નકલંગ મહાદેવ મંદિરે ભરાય છે. આજુબાજુના ગામડાઓમાંથી આવતા અસંખ્ય લોકો અને સમુદાયમાં મુખ્યત્વે કોળી પ્રજાતિ વિશેષ આ મેળામાં છે તે જોવા મળતી હોય છે. મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવો યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતાજી પાસેથી છે ગયા. કુંતા માતા સમગ્ર હકીકત જાણી અને બોલ્યા કે તમે હવે હિમાળો ગાળો, અર્થાત હવે હિમાલયમાં સમાવિષ્ટ થાવ. તો માતાની આ આજ્ઞા પ્રમાણે પાંડવો હિમાલય પહોંચ્યા, પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તેઓને છે કુળ બંધુઓના નાશ કરનાર પાપી ગણ્યા. આથી હિમાલયે તેમને સમાવાની ના પાડી અને પાંડવોએ છે હિમાલય પાસેથી બીજે ક્યાં જવું તે રસ્તો માંગ્યો હતો. પર્વતાધિરાજ હિમાલયે છે આજ્ઞાથી પાંડવોએ પોતાના પાપના નિષ્કલન કરવા કાળી ધજા લઈ ચાલી નીકળ્યા હતા અને હિમાલયમાં જણાવ્યા પ્રમાણે છે જ્યાં ધજા સફેદ થઈ જાય ત્યાં તેઓનું જે છે પાપનો નાશ થયો અને એમ સમજ્યું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. તો પાંડવો ભ્રમણ કરતા કરતા ભાવનગર પાસેના હાથક ગામ પાસે ત્યાં આવી અડધી ધજા સફેદ થઈ હતી અને પાંડવો સમજી ગયા કે તેઓ યોગ્ય સ્થળ પર પહોંચ્યા છે. ત્યારથી તેઓ આગળ કોળિયાક છે ત્યાં પહોંચ્યા તો જ્યાં અમાસ હોવાથી દરિયો દૂર જતો રહ્યો હતો. ત્યાં પહોંચતા આખી ધજા છે સફેદ થઈ ગઈ હતી અને પાંડવોએ ત્યાં દરિયામાં 2.5-3 કિલોમીટર ચાલી નિષ્કલંક મહાદેવ સ્થાપિત કરી ત્યાં પૂજા કરી અને નિષ્કલંક થઈ ગયા હતા. ભાદરવા મહિનાના પિતૃ મહિના હોવાથી આ મેળામાં સાધુ સંતો ભુવાઓ હોય છે. તંત્ર મંત્ર અને ડાકલાઓનો અવાજ પણ અહીં છે સંભળાતો જોવા મળતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડાંગ દરબાર. તો ડાંગ દરબાર છે સાંસ્કૃતિક મેળો છે. દર વર્ષે હોળીના દિવસો દરમિયાન આ છે જિલ્લામાં મુખ્ય જે છે મથક આહવા ખાતે છે આનું આયોજન થતું હોય છે. સન 1942 સુધી ડાંગ જિલ્લાની વહીવટ ભીલ રાજા અને નાયકા કરતા. એક જ વર્ષમાં ડાંગના જે જંગલોના પટ્ટાઓ બ્રિટિશોને આપવામાં આવ્યા હતા. ભીલ રાજાઓ અને નાયકાઓ પટ્ટાના હક બદલ પછી વાર્ષિક વર્ષાસન સ્વરૂપે આપવાના થતી રકમ દર વર્ષે ભીલ રાજાઓ નાયકાઓ તેમના ભાઈબંધો પોલીસ પટેલો અને જે છે કારભારીઓ છે તેને ડાંગ દરબાર ભરી અર્પણ કરવામાં આવતા. દરબાર યોજવા પાછળ બ્રિટિશરોની આશય ડાંગી રાજાઓ નાયકાઓ તથા લોકો એક જગ્યાએ એકત્રિત થાય તે મુખ્ય હેતુ હતો. આવાની આજુબાજુના લાખો આદિવાસીઓ છે 7 દિવસ ચાલતા ડાંગ દરબાર પાસે એકઠા થતા હોય છે અને દરબાર તેમની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરતા હોય છે. વર્તમાન સમયમાં પણ આ ક્રમ છે ચાલુ છે અને આજે ડાંગના આદિવાસી રાજા બેસે છે. જરૂર પડે તો ફરિયાદનું નિવારણ છે જિલ્લા કલેક્ટર પણ કરે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ડાંગ દરબારમાં ડાંગી રાજા નાયકા અને તેમના ભાઈબંધો રંગબેરંગી પોશાકમાં છે સુસજ્જ થઈને જે આવે છે. કહાલિયા અને તાડપુર આ છે વાદ્યો છે વગાડવામાં આવે છે જે વાતાવરણ છે મધુર બનાવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ચૂલના મેળા વિશે. તો હોળી પહેલા 11ના દિવસે દાહોદ જિલ્લાના ઘણા સ્થળોએ છે જે આમલી 11માં આ મેળો ભરાય છે. તો વળી હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ગરબડા તાલુકાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણિયાર અને છે ચૂલનો મોટો મેળો ભરાય છે.
પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ હોળીના બીજા દિવસે ચૂલનો જે છે મેળો માણે છે. બપોર સુધી લોકો ધીમે ધીમે એકઠા થાય છે અને આ મેળાની વિશેષતા એ છે કે 1 ફૂટ પહોળો અને 5 ફૂટથી 6 ફૂટ લંબાઈનો એક ખાડો ખોદવામાં આવે છે અને આ ખાડામાં બાવળના લાકડાઓના મોટા કોલસા અથવા તો કટકા છે સળગાવી અંગારા પાડવામાં આવે છે. આ પ્રસંગે આદિવાસી સ્ત્રી પુરુષો હાથમાં નારિયેળ લઈ અને પાણીનો લોટો લઈ ઉઘાડા પગે છે આમાં ચાલતા હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગાય ગોહરીનો મેળો. તો ગુજરાતનો આ મેળો દાહોદના ગરબડા તાલુકાના નઢેલાવ ગામે ભરાય છે. 300 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. આમાં મુખ્ય ભીલ જાતિના લોકો ભાગ લે છે. આ મેળો છે જે છે દિવાળી પછી બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસ યોજાય છે. અહીં લોકોની લાગણી એવી છે કે આખા વર્ષ દરમિયાન આપણે પશુઓના આપણા જીવનમાં રોજિંદા કામમાં ઉપયોગી કરીએ છીએ તો એક આખા દિવસ માટે પશુઓને શણગારી આપણાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો ગાયોના ટોળા સામે સૂઈ જઈ પશ્ચાતાપ કરવાનો હોય છે. ગાય બળદ જુદા જુદા રંગોથી રંગી મોરપીંછથી શણગારી ગામના સરપંચ ગાયની પૂજા શરૂઆત કરે છે. લોકમાન્યતા એ છે કે કોઈ માનતા માને છે તો પૂરી કરવા માટે આ મેળામાં અચૂક ભાગ લે છે. આ મેળામાં ગાય સાથે બળદોની પણ પૂજા થાય છે અને ગામની આસપાસના અન્ય ગ્રામજનો પણ આ મેળામાં ભાગ લે છે.